આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરના વિરુદ્ધમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કર્યો અને ગઈકાલથી ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા જે વિપુલ સુહાગિયા છે તેમના વકીલ તરીકે તેમણે કોર્ટમાં દલીલો કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગઈકાલથી સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર, જેમાં એકનું નામ છે જીતેન્દ્ર કાછડિયા અને બીજાનું નામ છે વિપુલ સુહાગિયા, તે બંનેના વિરુદ્ધમાં એક કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો દાખલ થયો હતો। આ ઘટનાને લીધે આમ આદમી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી બંને નેતાઓ પ્રતિ આક્ષેપ કરી રહ્યા હતા અને મામલો ગઈકાલથી સતત ચર્ચામાં હતો। ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેમણે જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે વિપુલ સુહાગિયા, તેમની જે ધરપકડ થઈ છે, તેમની કોર્ટમાં દલીલો કરી હતી અને તેમણે દલીલોના અંતે એન્ટી કરપ્શન બ્યુરોએ જે પ્રકારે ગુનો દાખલ કર્યો છે તેને લઈને વિપુલ સુહાગિયા પર કોઈ પણ પ્રકારનો ગુનો નથી બનતો અને કોર્ટે વિપુલ સુહાગિયાના જામીન પણ આપી દીધા હતા અને તેમના રિમાન્ડ પણ નામંજૂર કર્યા હતા। સાથે એન્ટી કરપ્શન બ્યુરોને પણ હુકમ કર્યો છે કે 10 દિવસમાં આ તમે જે કેસ કર્યો છે તેનો તમારે ખુલાસો કરવો જોઈએ। વિપુલ સુહાગિયા મામલે હાલ તે જામીન પર છે અને જીતેન્દ્ર કાછડિયા તે હાલ પોલીસના ચોપડે પણ ફરાર છે। ગોપાલ ઇટાલિયા આ મામલે શું કહ્યું છે તે આપ સાંભળો। ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે। ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે। અમે એસીબીની સાથે છે, પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો, ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુહાગિયાની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો, પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા। આમાં પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનનીય શ્રી વિલાસભાઈ પાટીલ અને અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે, કેવી રીતે ખોટો છે, કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે, કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે, એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી। રિમાન્ડ બિલકુલ નામંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ। આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત કહી શકાય। ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી, એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને। કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો। એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને, જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે। આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે દ્વેષથી કરેલી એફઆઈઆરનો અને ન્યાય મળશે એવો અમને। વિપુલ સુહાગિયાને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને વિપુલ સુહાગિયાના જે વકીલ હતા તે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે એન્ટી કરપ્શન બ્યુરોએ જે પ્રકારે આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર કેસ દાખલ કરવામાં અને ધરપકડ કરવામાં જે કામ કર્યું છે, તો ભૂતકાળમાં ભાજપના પર જે કોર્પોરેટર વિરુદ્ધ કેસ થયા છે તેમના પણ કેસો ત્વરિત તેમણે ચલાવવા જોઈએ। આ પ્રકારના સમાચાર જોવા માટે આપ હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।